કરવામાં આવી। જમાઈની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી। પોલીસે સસરા નજીઉલ્લા શાહને ઝડપી પાડી પુત્રી સાથે અવારનવાર ઝઘડો થતા હત્યા કરી હતી। જમાઈ સલમાન શાહની સસરાએ હત્યા કરી હતી। ગત રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દીકરીને હેરાન પરેશાન કરતા તેની સાથે ઝઘડો કરતા જમાઈને તેના સસરા દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ચોક બજાર પોલીસ દ્વારા સસરા જે છે નલાઉદ્દીન ઉલ્લાદ મુસ્તિક શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર બાબતની વાત કરવામાં આવે ત્યારે ભરી માતા રોડ ઉપર ફૂલવાડી ખાતે રહેતા ઝૂંપડીમાં રહેતા મોહમ્મદ તૌસીફ રફીક શેખ શાહ જેઓ ભંગાણ લારી ચલાવે છે। તેમના સંતાનોમાં એક દીકરો અને 3 દીકરી છે। તેમના 4 ભાઈ વતનમાં રહે છે। મોટા ભાઈ સફીના એક દીકરા જે સલમાન જે છે તે 3 વર્ષ પહેલા કામ ધંધે અર્થે સુરત આવ્યા હતા। જે પૈકી સલમાન તેની પત્ની સાથે સસરાની બાજુમાં નહેરુનગર ઝૂંપડીમાં રહેતો હતો અને તેની પત્ની સાથે અવારનવાર તેનો ઝઘડો ચાલતો હતો। ત્યારે એક દિવસ પહેલા તેમના જે સસરા છે આરોપી નલાઉદ્દીન તે તેમના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા। તેમણે જોયું કે તેમનો જે જમાઈ છે સલમાન રફી અહમદ સાથે તેમની દીકરી જોડે હેરાન ઝઘડો કરી રહ્યો છે અને તે ઝઘડા લઈ તેમને બંને વચ્ચે પણ અવારનવાર ઝઘડો થતો હતો। ત્યારે ગત તેમની પત્નીને જે જમાઈને સમજાવે છે તે શા માટે ઝઘડો કર્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો। તેમાં મારી દીકરીને શા માટે વારંવાર ઝઘડો કર્યો તેને વાતને લઈને નારાજુદ્દીન જે હાલ ઉભેરો છે આરોપીને જપ્તામાં ઉભેરો છે આરોપી છે તેમણે આવેશમાં આવીને પોતાના જમાઈની ઉપર ચાકુથી હુમલો કર્યો હતો અને તેમને મોતને ઘાટ ઉતાર્યો હતો। સમગ્ર બાબતે ચોક બજાર પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ હાલ સમગ્ર બાબતે આરોપી નલાઉદ્દીન શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જન્મ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં રખડતા